અને મિલનભાઈ અમે આજે એક પહેલા અવોર્ડ શોમાં જવા જઈ રહ્યા છીએ. ગાઈઝ અમારી લાઈફનો આ પહેલો એવોર્ડ શો છે કે જેમાં એક નાનો માણસ એક મોટા શોમાં સેલિબ્રિટી તરીકે જઈ રહ્યો છે. અને આજના પ્રેમ માટે મા બાપ નથી માનતા, તો એના માટે થોડીક બે લાઈન આપજો. મા બાપને તો હું એટલું જ કહેવા માંગીશ કે હું વધારે મા બાપ વિશે જ વિડીયો બનાવું છું. મા બાપને એટલું કહેવા માંગીશ કે તમે સંતાનને જન્મ આપ્યો છે, એનો મતલબ એ નથી કે એનું ભવિષ્ય તમે લખશો. એનો મતલબ એ છે કે તમે એને છૂટી આપો કે રાધા કૃષ્ણએ પ્રેમ શબ્દ બનાવ્યો છે તો એ પ્રેમ શબ્દને જીતાવો. કેમ કે આપણા હિન્દુસ્તાનમાં એક એવો દેશ છે કે જ્યાં પ્રેમમાં કેટલા લાખો લોકો મરી જાય છે, પણ એક અમેરિકા છે, બહારના કેટલાય દેશો છે, ત્યાં પ્રેમમાં આત્મહત્યા કોઈએ નથી કરી. જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં જશો. આપણા સ્વાગત છે મારું નવા વ્લોગમાં. તો છે ને અત્યારે આપણે જવાનું છે ગોપાલભાઈને મળવા માટે. ગોપાલભાઈ થોડી વારમાં જ આવે છે, તો ગોપાલભાઈને લઈને પછી આપણે બિગેસ્ટ ઇન્ફ્લુએન્સર શોમાં જવાનું છે. તો વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો અને વ્લોગ કેવો લાગે છે ફટાફટ કોમેન્ટ કરી દેજો. ચલો ફટાફટ જઈએ ગોપાલભાઈને મળવા માટે. આપણે રેપિડો કરી લીધી છે ને થોડી વારમાં જઈએ છીએ હવે ગોપાલભાઈને મળવા માટે, અને પછી જવાનું છે આજ રાતે બિગેસ્ટ ઇન્ફ્લુએન્સર એવોર્ડમાં. તો આજે વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો. ચલો ગોપાલભાઈને આજે મળાવું અને ગોપાલભાઈ સાથે આજે વાતો કરીએ. તો ચલો થોડી વારમાં જઈએ છીએ આપણે નારોલ થી પછી હું ગોપાલભાઈ બંને જવાના છે ઇસ્કોન રાધાકૃષ્ણ મંદિરે દર્શન કરવા માટે. તો વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો. ચલો મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ ચલો આપણે જઈએ છીએ હવે નારોલ. ત્યાંથી ગોપાલભાઈને લઈને જવાનું છે આપણે ઇસ્કોન રાધાકૃષ્ણ મંદિરે દર્શન કરવા માટે, અને આજે રાતે આપણે જવાનું છે બિગેસ્ટ ઇન્ફ્લુએન્સર શોમાં. તો વ્લોગમાં આજે કન્ટિન્યુઅસલી બન્યા રહેજો. અને આપણે રેપિડો કરી લીધી છે ને ફટાફટથી જઈએ છીએ ઇસ્કોન. ત્યાં તો ગોપાલભાઈ પાસે જવાનું છે, પછી ઇસ્કોન જવાનું છે. ચલો રાધે રાધે. તો ફાઇનલી ગાઈસ આપણે ગોપાલભાઈ પાસે આવી ગયા છે. ચલો ગોપાલભાઈને મળીએ આપણે. તો ફાઇનલી ગાઈસ આપણે ગોપાલભાઈને મળીએ. કેમ છો ગોપાલભાઈ? રાધે રાધે. રાધે રાધે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મિત્રો. તો આજે અમે જઈ રહ્યા છીએ એવોર્ડ શોમાં, અને તમે આવો અમારી સાથે, તમને બહુ જ મજા આવશે. જલ્દીથી ફટોફટ મળીએ આપણે એવોર્ડ શોમાં. તો ચલો ગાઈસ ફટાફટ જઈએ. તો ચલો ગાઈસ અમારા ગોપાલભાઈ તૈયાર થઈ ગયા છે અને અમે જઈએ છીએ હારવાર. જય દ્વારકાધીશ ભાઈ. તો ચલો ગાઈસ કન્ટિન્યુઅસ વ્લોગમાં બન્યા રહેજો, ને આજનો વ્લોગ તો જોરદાર બનવાનો છે. તો ફાઇનલી ગાઈઝ આપણે છે ને આવી ગયા છે ઇસ્કોન રાધાકૃષ્ણ મંદિરના દર્શન કરવા માટે, કારણ કે છે ને એવોર્ડ મેળવતા પહેલા ભગવાનના દર્શન કરવાને બહુ જરૂરી બને છે. અમારા ગોપાલભાઈ કેમ છો ગોપાલભાઈ? રાધે રાધે ભાઈ. રાધે. તો ચલો આવી ગયા છે, તો ચલો જઈએ ઇસ્કોન મંદિરના દર્શન કરવા માટે. જય દ્વારકાધીશ મિત્રો. તો અમે આજે ઇસ્કોન મંદિર એટલા માટે આવ્યા છે કેમ કે અમે એક સારું કામ કરવા જઈ રહ્યા છે, અને એમાં સાંભળ્યું છે કે સારું કામ કરવા જઈએ એટલે પહેલાં ભગવાનના દર્શન કરવા જોઈએ. એટલે મેં અને મિલનભાઈ અમે આજે એક પહેલા અવોર્ડ શોમાં જવા જઈ રહ્યા છીએ. ગાઈઝ અમારી લાઈફનો આ પહેલો એવોર્ડ શો છે કે જેમાં એક નાનો માણસ એક મોટા શોમાં
સેલિબ્રિટી તરીકે જઈ રહ્યો છે અને ભગવાન દ્વારકાધીશની દયાથી આજે એક સફળતાના એક એવા પગથિયા ચડી રહ્યા છે જે અમારા માટે કદાચ બહુ જ મોટા પગથિયા છે. તો આજે સૌ પ્રથમ અમે ભગવાનના દર્શન કરવા આવી ગયા, કારણ કે છે ને નહીં કહેતા કે કોઈ પણ કાર્યની શરૂઆત જો ભગવાનથી થતી હોય ને તો આપણા માટે બહુ મોટી વાત છે. અને જે અમે અત્યાર સુધી જે થકી અહીંયા પહોંચ્યા છે ને એ બધી દ્વારકાધીશની દયાથી હોવાથી અત્યારના શુભારંભ જ્યારે અમે એવો સમય અમારો કપ પછી પણ પહેલા અમારા દ્વારકાધીશ, પહેલા ભગવાન પછી બધું. તો ચાલો કરીએ દ્વારકાધીશના દર્શન. તો મિત્રો કૃષ્ણ ભગવાનના દર્શન કરીને જઈ રહ્યો છું બહારે, પણ ઈચ્છા જ નથી થતી જવાની. એટલે ઘડી એમ લાગે છે કે કૃષ્ણ ભગવાન એમ કહે છે પાછું વળીને તો જો, એટલે જોઈ લીધું બસ. યાર બહુ ક્યુટ છે. સાચી વાત છે ગોપાલભાઈ. આ છે ને હું કે ઇસ્કોનની જે અંદર સુકૂન મળે છે ને એ કદાચ ક્યાંય નહીં મળતું હોય. અને એને કહેતા ભગવાનના ઘરે આવીએ ને એટલે મજા જ હોય યાર. બહુ જ મજા આવી. ગોપાલભાઈ ઇસ્કોન આવીએ ને કૃષ્ણ ભગવાનનો પ્રસાદ ના લઈએ બને. કૃષ્ણ ભગવાનની ખીચડી અહીંયાની બહુ જ પ્રખ્યાત છે અને જેટલા પણ બહારના વિદેશના પણ અહીંયા લોકો આવે છે ને એ ખીચડી ખાય છે. તમે પણ આવો અહીંયા, બહુ મજા આવશે. તો ચાલો આપણે ખીચડી ખાઈએ કૃષ્ણ ભગવાનની. આ ઇસ્કોન મંદિરની ખીચડી તમે ખાશો ને જાણે કૃષ્ણ ભગવાનનું માખણ ખાઈ રહ્યા છે એવું લાગશે તમે. સાચી વાત છે ગોપાલભાઈ. તો મિત્રો તમારા બધાના બહુ બધા મેસેજ હતા કે ભાઈ ગોપાલભાઈ સાથે વાત કરાવો, ગોપાલભાઈ સાથે જે વાતો કરવી છે આપણે કરીએ છીએ. અને તમારા મનમાં જે બધા ક્વેશ્ચન આન્સર હતા એ ચલો આજે આપણે ગોપાલભાઈને પૂછીએ, એની પાસેથી જવાબ મેળવીએ અને જોઈએ ગોપાલભાઈનો મંતવ્ય શું છે. તો ચલો ગોપાલભાઈ સાથે વાત કરીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ગોપાલભાઈ, તમે બધા પ્રેમીઓને મેળવો છો, તો તમારા વિશે પ્રેમ એટલે શું છે? પ્રેમ એટલે પ્રેમમાં સંપૂર્ણ રીતે આપણે ખોવાઈ જવું. ના વિચાર રાખવો કે મા બાપ શું કહેશે, ના વિચાર રાખવો કે સમાજ શું કહેશે. પ્રેમ એટલે પ્રેમના આપણે આખા થઈ જવાનું છે, કોઈનું વિચારવાનું નથી. સરસ ભાઈ સરસ. ગોપાલભાઈ મારો બીજો ક્વેશ્ચન એ છે કે આજકાલ બ્રેકઅપ બહુ થાય છે, શું આ પ્રેમ છે? એને પ્રેમ કહેવાય જ નહીં. આપણા ગુજરાતીઓમાં છે ને કહેવત ફેમસ થઈ ગઈ છે કે તું નહીં તો તારી બેન. સાચી વાત છે. આને પ્રેમ કહેવાય જ ને. પ્રેમ એટલે તું એટલે તું જ. વાહ ગોપાલભાઈ. ગોપાલભાઈ આજના પ્રેમ માટે મા બાપ નથી માનતા, તો એના માટે થોડીક બે લાઈન આપશો. મા બાપને તો હું એટલું જ કહેવા માંગીશ કે હું વધારે મા બાપ વિશે જ વિડીયો બનાવું છું. મા બાપને એટલું કહેવા માંગીશ કે તમે સંતાનને જન્મ આપ્યો છે, એનો મતલબ એ નથી કે એનું ભવિષ્ય તમે લખશો. એનો મતલબ એ છે કે તમે એને છૂટી આપો કે રાધા કૃષ્ણએ પ્રેમ શબ્દ બનાવ્યો છે તો એ પ્રેમ શબ્દને જીતાવો. કેમ કે આપણા હિન્દુસ્તાનમાં એક એવો દેશ છે કે જ્યાં પ્રેમમાં કેટલા લાખો લોકો મરી જાય છે, પણ એક અમેરિકા છે, બહારના કેટલાય દેશો છે, ત્યાં પ્રેમમાં આત્મહત્યા કોઈએ નથી કરી. પણ આ દેશમાં મા બાપના કારણે સંતાન આત્મહત્યા કરી લે છે. તો મારે મા બાપને વિનંતી છે કે તમારા સંતાનના પ્રેમને સમજો અને જે તમારા સંતાનનું ભવિષ્ય કૃષ્ણ ભગવાને લખ્યું છે ને એ ભવિષ્યને ભૂસીને તમે ના લખવા જાઓ પ્લીઝ. આટલી વિનંતી છે. સાચી વાત છે ગોપાલભાઈ. તમારી જે વાતો છે કદાચ આપણી ઓડિયન્સને બધા સાંભળતા હશે અને બધાને ખબર હશે કે આ જે તમે વાતો કહો છો એ સાચી અને રિયાલિટી વાળી વાતો છે. આજનો સમાજ પ્રેમ લગ્નને નથી માનતો. તો તમને ખબર છે કે મહાદેવ જે દેવના દેવ છે એને પણ પ્રેમ વિવાહ કર્યા છે, તો એના માટે તમે બે લાઈન આપશો. મહાદેવની વાત આવી એટલે એક વાત કહીશ તમને. મહાદેવ અને પાર્વતી એમનું પણ મિલન થઈ ગયું છે, રાધા કૃષ્ણ એમનું પણ મિલન થઈ ગયું છે. પણ ધરતી ઉપર એક એવા મા બાપ ભગવાનનું રૂપ કહેવામાં આવે છે જે મા બાપ બે પ્રેમીઓનું મિલન નથી થવા દેતા. જોકે ભગવાન સાથે મળીને ભગવાનનું મિલન કરાવ્યું છે. અને એક વાત બીજી કે માણસનું પણ મિલન જો પ્રેમ સાથે થઈ જાય ને તો માણસ પણ એક ભગવાનનું રૂપ જ છે. 100% ગોપાલભાઈ, 100% તમારી વાત સાચી છે, 100% સાચી વાત છે. ગોપાલભાઈ આજની જનરેશનને તમે પ્રેમ વિશે બે વ્યાખ્યાઓ આપવા માંગતા હોય કે તમારા માટે પ્રેમ એટલે શું છે, અને આજના છોકરાઓમાં પ્રેમ થાય, બ્રેકઅપ થાય, પ્રેમ થાય ને બીજા સાથે પાછો એક સાથે પ્રેમ તો થતો જ હોય, વારંવાર બીજા સાથે પણ પ્રેમ થાય છે, તો એના માટે તમે શું કહેશો? કાલે જ મારા મિત્રો સાથે બેઠો હતો, વાતો કરતા હતા કે આજના જમાનામાં પ્રેમ ના કરાય કેમ કે છોકરીઓ બેવફા હોય છે, છોકરીઓ ખાલી પૈસા ખાય છે. એક વખત મનથી વિચારજો કે આ જ શબ્દ તમારા બેન માટે કોઈ છોકરાઓ બોલતા જ હશે. 100%. એટલે મારું કહેવું એટલે છે કે બધા છોકરાઓ એવી વાત કરો કે પ્રેમ એટલે કૃષ્ણ ભગવાનનો પ્રેમ છે, પ્રેમ એટલે પ્રેમને જ જીતાવો. 100%. તો ગોપાલભાઈ તમે કૃષ્ણ ભગવાન અને રાધાકૃષ્ણની વાત કરી તો એના પછી બે લાઈન આવી કે રાધાકૃષ્ણ અને નો જે પ્રેમ હતો એ સંસારમાં આટલો બધો વ્યાખ્યાયિત છે, છતાં લગ્ન તો નહીં થયા, છતાં આટલો વ્યાખ્યાયિત છે, તો એના વિશે બે લાઈન આપજો. રાધાકૃષ્ણના લગ્ન નહીં થયા એવું લોકો કહે છે, પણ જો કહેવાય ને કે મનથી લગ્ન એમના થઈ ગયા છે. 100%. અને મારે એટલું જ કહેવું છે તમને પણ, જો તમારા મા બાપ પણ તમારા પ્રેમ સાથે લગ્ન માટે રાજી ના હોય ને તો મનથી એને માની લેજો કે આ મારી વાઈફ જ છે.
પણ બીજી કોઈ છોકરી સામે જોયું ને તો એ તમારો પ્રેમ નહીં કહેવાય. 100%. ગોપાલભાઈ અત્યારે જે પ્રેમ કરે છે ને ભાગવાની દાનત વધારે રાખે છે કે મા બાપ નથી માનતા તો એ ભાગી જાય છે, તો એના માટે શું તમે કહેશો? ભાગી જવું બરોબર છે કે નથી બરોબર? ભગવદ્ ગીતામાં લખ્યું છે, જો કે મા બાપને વિશ્વાસ ના આવે તો જો કે સોરી કહીશ પહેલાં તો, ભગવદ્ ગીતામાં વાંચી લેજો. ભગવદ્ ગીતામાં લખ્યું છે કે જો છોકરીના મા બાપ રાજી હોય ને તો છોકરીને ભગાઈને લઈ જઈ શકો છો. 100%. અને છોકરાને નહીં, સોરી, કેમ કે છોકરાને કંઈ ભગવાનનું રૂપ કહેવામાં આવ્યું જ નથી, પણ છોકરીને લક્ષ્મીનું રૂપ કહેવામાં આવ્યું છે. અને એક લક્ષ્મીએ એક પુરુષને પસંદ કર્યો છે, એટલે લક્ષ્મી તો ભગવાન છે, એનું કામ કરવાની. હવે તમે એ વાત કરી તો મને એક બહુ મસ્ત વાત આવી છે કે છોકરીને લક્ષ્મી શું કામ કહેવામાં, સરસ્વતી, દુર્ગા કે મહાકાળી કેમ નથી કહેવામાં આવતી? લક્ષ્મી એ તો ભગવાનનું રૂપ જ કહેવાય. જો કે દુનિયા માને કે ના માને, પણ 100%. ભગવાન જ. નહીં કહેતા કે અમારા ઘરમાં, અને એને કહેતા એક સક્સેસ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, તો તમારી પાછળ કોનો હાથ છે? છે એક છોકરી, અને એ પણ મારા માટે એક લક્ષ્મીનું રૂપ જ છે. અને હું તો બધા છોકરાઓને કહીશ કે મેં આજે એ છોકરીને પ્રેમ કર્યો ને તો આજે ઇન્સ્ટાગ્રામમાં મારું નામ બન્યું છે, લોકોનો સપોર્ટ મળી રહ્યો છે. એમ તમે પણ સાચા મનથી પ્રેમ કરશો ને તો એના છોકરીના મા બાપ નહીં માને ને તો તમારી સફળતા આ ઇન્સ્ટાગ્રામમાં છે, યુટ્યુબમાં છે, ક્યાંય પણ તમે સફળ થશો જ, જેમ આજે હું થયો છું. 100%. ગોપાલભાઈ તમારી જે વાતો છે ને કદાચ અહીંયા ટચ થઈ ગઈ છે. અને ગાઈસ તમને જો એની વાતો ગમતી હોય તો ફટાફટ એક મસ્ત કોમેન્ટ કરી દેજો. અને હવે ટૂંક જ સમયમાં ગોપાલભાઈ પોતાની એક યુટ્યુબ આઈડી ચાલુ કરવા જઈ રહ્યા છે, તો ભાઈને પહેલા સપોર્ટ કરજો. તો ચલો ગોપાલભાઈ, મહાદેવ, જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. ચલો ગાઈઝ, આજના બ્લોગની આપણે સમાપ્ત કરીએ છીએ. હવે જવાનું છે મારે બિગેસ્ટ ઇન્ફ્લુએન્સર એવોર્ડ શોમાં, મારે અને ગોપાલભાઈને. તો એનો બીજો વ્લોગ આવશે, તો આ વ્લોગને જેટલો બને એટલો પ્રેમ કરજો, વહાલ કરજો, અને નેક્સ્ટ વ્લોગની રાહ જોજો. તો ચલો મળીએ એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, મહાદેવ, હરે કૃષ્ણ.